ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેપ્ટર 10 ભારતીય કૃષિ, એમાં ટેકનિકલ સુધારા અને સંસ્થાગત સુધારાઓનો આપણે અભ્યાસ કર્યો. આજે આગળનો ટોપિક કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ, એ ટોપિક શીખવાનો છે. ટૂંકનોંધ છે હરિયાળી ક્રાંતિ. 1960ના દશકામાં હરિયાળી ક્રાંતિ શરૂ થઈ. 1960 પહેલાં આપણે અનાજ ક્ષેત્રે અન્નની અછત હતી, આપણે પરાવલંબી હતા. એ પહેલાં અનાજની આયાત કરવી પડતી હતી. પણ કૃષિ ક્ષેત્રે ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓ આવ્યા પછી જે દેશ અનાજની આયાત કરતો હતો એ દેશ આજે આટલી બધી વસ્તી વધવા છતાંય અનાજ આપણે પૂરું પાડીએ છીએ, આયાત બંધ કરી દીધી છે. ઉપરાંત ખેત પેદાશોની નિકાસ કરીએ છીએ. આ છે આપણી કૃષિ ક્ષેત્રે થયેલી પ્રગતિ અને હરિયાળી ક્રાંતિ. તો હરિયાળી ક્રાંતિનો ઉદ્દેશ શું હતો? હરિયાળી ક્રાંતિ કોને કહેવાય? હરિયાળી ક્રાંતિનો ઉદ્દેશ અને અર્થ. હરિયાળી ક્રાંતિની વ્યાખ્યા જોઈએ તો વ્યાખ્યા એવી છે કે બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર અને સિંચાઈથી અન્ન ઉત્પાદનમાં જે વધારો થયો તેને હરિયાળી ક્રાંતિ કહે. હરિયાળી ક્રાંતિ ખેતી સાથે જોડાયેલ છે. બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર અને સિંચાઈથી અન્ન ઉત્પાદનમાં જે વધારો થયો તેને હરિયાળી ક્રાંતિ કહે છે. આ હરિયાળી ક્રાંતિનો ઉદ્દેશ કયો હતો? તો એનો ઉદ્દેશ હતો ઉપજ વધારવાનો અને તે માટે ખાતર, જંતુનાશક દવા એના ઉપયોગ કરવાનો. એટલે હરિયાળી ક્રાંતિ 1960ના દશકા પછી થઈ. એ પહેલાં આપણે અછત અને પરાવલંબન હતું. હરિયાળી ક્રાંતિ એટલે કે બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર અને સિંચાઈના વ્યાપક ઉપયોગથી અન્ન ઉત્પાદનમાં જે વધારો થયો તેને હરિયાળી ક્રાંતિ કહે છે. આનો ઉદ્દેશ હતો ઉપજ વધારવાનો અને એ માટે અદ્યતન કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો. હરિયાળી ક્રાંતિ આવી એનાથી ફાયદાઓ કયા થયા? તો હરિયાળી ક્રાંતિના ફાયદા અને ગેરફાયદાઓ તપાસીએ. હરિયાળી ક્રાંતિના ફાયદા જોઈએ તો ઘઉં અને ડાંગરનું ઉત્પાદન વિક્રમજનક રીતે વધ્યું. હરિયાળી ક્રાંતિ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, બિયારણ એના વ્યાપક ઉપયોગ કર્યા, સિંચાઈના વ્યાપક ઉપયોગ કર્યા. તો એનાથી ઘઉં અને ડાંગરનું ઉત્પાદન વિક્રમજનક રીતે વધ્યું. ઘઉંના ઉત્પાદનમાં 3 ગણો વધારો અને ડાંગરના ઉત્પાદનમાં 4 ગણો વધારો. પહેલાં અનાજની અછત હતી, આજે અન્નના ભંડારો છે અને અન્ન ક્ષેત્રે ભારત સ્વાવલંબી બન્યું છે. આ બીજો ફાયદો. પહેલો ફાયદો ડાંગર અને ઘઉંનું ઉત્પાદન વધ્યું. બીજો ફાયદો અનાજની અછત હતી, આજે અન્નના ભંડારો છે, અન્ન ક્ષેત્રે સ્વાવલંબી થયા છીએ. ત્રીજો ફાયદો કે દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરવા માટે આપણે બફર સ્ટોક રાખી શક્યા છીએ. આપણે આપણા દેશને અનાજ તો પૂરું પાડીએ છીએ, ઉપરાંત માનો કે જો અછત કે દુષ્કાળ જેવી સ્થિતિ આવે તો આગળના વર્ષનો આપણી પાસે એટલો સ્ટોક હોય છે જેને બફર સ્ટોક કહેવાય કે કોઈ એરિયામાં જો દુષ્કાળ પડે તો એ આપણે એને પૂરું પાડી શકીએ. પછી ગેરફાયદાઓ તપાસીએ તો હરિયાળી ક્રાંતિના ગેરફાયદા: કઠોળ અને ધાન્યનું ઉત્પાદન ઘટ્યું. કઠોળનું ઉત્પાદન ઘટ્યું, અમુક ધાન્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના બેફામ ઉપયોગ કરવા ગયા તો બીજો ગેરફાયદો. ખેતીની ફળદ્રુપતા ઘટી. ઉન્નત ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી શક્યા નથી. પછીનો ટોપિક છે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન અથવા તો કૃષિનું મહત્ત્વ સ્પષ્ટ કરો. આ પ્રશ્ન 4 ગુણમાં પૂછાય. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન જણાવો. હું રોજ કાં આંખે ખેતીનું મહત્ત્વ દેશના અર્થતંત્રની અંદર. તો પહેલું, હું એટલે હુંડિયામણ. ખેત પેદાશની નિકાસ થવાથી હુંડિયામણ કમાણી પ્રાપ્ત થાય છે.
જેમ કે ચોખા, ઘઉં, તેલીબિયા, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરેની નિકાસ થવાથી હુંડિયામણ કમાણી ખેડૂતોને હુંડિયામણ કમાણી દેશને મળે છે. બીજું મહત્ત્વ રોજગારી. તો 60% લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે, વસ્તીને રોજગારી પૂરી પાડે છે. ખેતી આપણી જરૂરિયાત હું રોજ કાં આંખે જરૂરિયાતો જેવી કે ખોરાક, વસ્ત્ર, શાકભાજી આવી જરૂરિયાતો ખેતી સંતોષે છે. કાચો માલ પૂરો પાડે. કયા ઉદ્યોગોને ખેતી કાચો માલ પૂરો પાડે? સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ, શણ આવા ઉદ્યોગોને ખેતી કાચો માલ આપે છે અને એ ઉદ્યોગો ખેતી ઉપર ચાલે છે. હું રોજ કાં આંખે આવકમાં હિસ્સો. તો ખેતીનો આવકમાં હિસ્સો તપાસીએ. 22% રાષ્ટ્રીય આવકમાં કૃષિનો હિસ્સો છે. કુલ ઘરેલું પેદાશમાં 17%નો હિસ્સો ધરાવે છે. આમ રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનું યોગદાન મહત્ત્વનું છે. ખેત પેદાશના ઉત્પાદનમાં ભારત બીજા સ્થાને વિશ્વમાં આવે છે. આમ ખેતી એ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે. આ રીતે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન આપણે તપાસ્યું. હું રોજ કાં આંખે હુંડિયામણ કમાણી પ્રાપ્ત થાય છે, કેમ કે નિકાસ થવાથી ખેત પેદાશોની નિકાસ થવાથી દેશને હુંડિયામણ કમાણી મળે. 60% લોકોને રોજગારી આપે છે. ખોરાક, વસ્ત્ર, શાકભાજી એવી જરૂરિયાતો સંતોષે છે. ઉદ્યોગોને કાચો માલ ખેતી આપે છે, જેમ કે ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, સુતરાઉ કાપડ, તેલની ઘાણીઓ, શણના ઉદ્યોગ એને કાચો માલ ખેતીમાંથી મળે. રાષ્ટ્રીય આવકમાં 22%નો હિસ્સો છે અને ખેત પેદાશના ઉત્પાદનમાં ભારત બીજા સ્થાને આવે છે. પછી અન્ન સંરક્ષણનો ટોપિક છે. તો અન્ન સંરક્ષણ વિશે તપાસીએ. અનાજનું સંરક્ષણ. આજે અન્ન સંરક્ષણ કરવું જરૂરી છે. કેમ? તો કે એક બાજુ આપણે એમ કહીએ છીએ કે અન્ન ક્ષેત્રે આપણે સ્વાવલંબી થયા છીએ, બફર સ્ટોક રાખી શક્યા છીએ. એ જ દેશની અંદર અમુક વિસ્તારોમાં હજી વસ્તી ભૂખમરે મરે છે. તો આવું કેમ થાય છે? એ અન્ન ઉત્પાદનનો પ્રશ્ન નથી, વિતરણનો પ્રશ્ન છે. અન્ન ક્ષેત્રે સંરક્ષણ કેમ? તો કે અનાજ બગડવું ન જોઈએ. અનાજની માંગ વધે છે. કેમ વધે છે? તો કે વસ્તી સતત વધવાથી અનાજની માંગ વધે, માટે આપણે આયાત કરવી પડે છે. આજે હરિયાળી ક્રાંતિથી અન્ન ઉત્પાદનમાં આપણે સ્વાવલંબી બન્યા છીએ. સ્વાવલંબી તો એક બાજુ, બફર સ્ટોક આપણે રાખી શક્યા છીએ. 1951માં ભારતની વસ્તી, અહીંયા વસ્તી અને અન્નના આંકડા તપાસીએ. 1951માં ભારતની વસ્તી 36.10 કરોડ હતી. તે વધી અને 1.25 કરોડની થઈ. 1.25 અબજ, 1.25 અબજની થઈ. 36.10 કરોડની વસ્તી હતી. વસ્તીમાં 3 ગણો વધારો થયો. એની સામે અન્ન ઉત્પાદન તપાસીએ તો 1951માં આપણે ત્યાં અનાજનું ઉત્પાદન 51 કરોડ ટન હતું. તે 265.04 કરોડ ટન થયું. વસ્તીમાં 3 ગણો વધારો થયો તો અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો. આજે ઉત્પાદન આપણી જરૂરિયાતો પૂરી કરી શકે, પરંતુ અન્નનો ભંડાર આપણે બફર સ્ટોક રાખી શક્યા છીએ. એ આપણી જબ્બર સફળતા ગણાય. જરૂરિયાતો પૂરી થઈ શકે છે અને અન્નનો ભંડાર એટલે કે બફર સ્ટોક રાખી શક્યા છીએ. પણ તકલીફ એ છે કે અન્ન સંરક્ષણ કરવું, વૈજ્ઞાનિક પદ્ધતિથી અનાજને બગડતું અટકાવવું. કેમ કે 1-2 વર્ષ પછી અન્ન જે બગડી જાય છે અને ફેંકી દેવું પડે છે, એવું ન થવું જોઈએ. એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી અનાજને બગડતું અટકાવવું, ખાદ્ય સુરક્ષાના કાયદા દ્વારા અનાજના વિતરણની જોગવાઈઓ કરવી. આ ટોપિક ભણ્યા પછી આપણે ભારતીય કૃષિ પર વૈશ્વિકીકરણની અસર આ ટોપિક આપણે શીખવાનો છે. આ લેસનનો છેલ્લો ટોપિક.
ભારતીય કૃષિ પર વૈશ્વિકીકરણની અસર. આજે વૈશ્વિકીકરણ એટલે ભારતીય અર્થતંત્રને વિશ્વના અર્થતંત્રનો એક ભાગ બનાવવાની નીતિ. ખેત પેદાશમાં પણ એવું બન્યું છે. આપણા ભારતના માર્કેટમાં ભારતના સિમલાના સફરજન વેચાતા હોય, સાથે વિદેશનું પણ ફ્રૂટ વેચાતું હોય. જે સારું હશે એ લોકો ખરીદશે. મરચાં પણ ભારતના મરચાં અને ચીનના મરચાં પણ વેચાતા હોય. જે અનુકૂળ આવશે એ લોકો ખરીદશે. એટલે વૈશ્વિકીકરણની હવે કૃષિ પર અસર પડી છે કે આપણી પ્રોડક્ટ બીજા કરતાં સારી દેખાય એવા નવા સંશોધનો કરવા પડશે. વૈશ્વિકીકરણથી ખેતી ક્ષેત્રે પરિવર્તન આવ્યા છે. વૈશ્વિકીકરણથી કૃષિ ક્ષેત્રે પરિવર્તન આવ્યા છે. આજે આયાત નિકાસ, એમાં ખાસ તો ખેત પેદાશની આયાત નિકાસ સરળ બની છે. ગુજરાતના કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં વેચાવા લાગ્યા છે. મોંઘા ભાવના બીટી બિયારણ આવ્યા. ખેતી ખર્ચાળ બની ગઈ. કપાસ અને મકાઈનું ઉત્પાદન વધ્યું. વૈશ્વિકીકરણની અસર થઈ. મોંઘા બિયારણો આવ્યા. આજે ખેતી નાના ખેડૂતને કરવી પોસાય નહીં. મોંઘા બિયારણ, બીટી બિયારણો આવ્યા. ખેતી ખર્ચાળ બની ગઈ. કપાસ અને મકાઈનું ઉત્પાદન વધ્યું છે. બજારમાં ખેત પેદાશની હરીફાઈઓ શરૂ થઈ ગઈ વેચાણ માટે. એટલા માટે આ લોકોએ નવી શોધ કરી અને ખેત પેદાશના આકાર, પ્રકાર, સ્વરૂપ, સ્વાદ બદલાયા છે. કેમ કે બટાટા બ્લેક આવવા લાગ્યા. એ એક પ્રકારની માર્કેટમાં બટાટા ભારતના વેચાય એ માટેની નવી એક શોધ ગણાય. તરબૂચમાં પણ અમુક આકાર બદલાયા, સ્વરૂપ બદલાઈ ગયા, અને અમુક ખેત પેદાશના સ્વાદ પણ બદલાઈ ગયા. જેમ કે બોરની વાત કરીએ તો બોરના આકાર અને પ્રકાર, સ્વરૂપ, સ્વાદ આ લોકોએ બદલ્યા છે. તો એવા બિયારણો આવ્યા કે જેનાથી આપણી ખેત પેદાશ એ વિશ્વની હરીફાઈ સામે ટકી શકે. તો જ્યારે તમે આવી કંઈ નવી શોધ કરો છો અને એ જ્યારે માર્કેટમાં મૂકો છો તો એની કોઈ કોપી ન કરે એ માટે તમારે ખેત પેદાશના પણ પેટન્ટ રજિસ્ટર નોંધાવવા જરૂરી છે. પેટન્ટ રજિસ્ટર નોંધાવવા જરૂરી છે. અને એ પેટન્ટ દેશના નામે નોંધાય એ ખાસ જરૂરી છે. કેમ કે જેનાથી લાંબો સમય સુધી આપણે નવી કરેલી શોધના લાભ આપણને મળે. વૈશ્વિકીકરણની ખેતી પર અસર, આ 3 ગુણની ટૂંક નોંધ છે જે પૂછાય છે. વૈશ્વિકીકરણથી ખેતી ક્ષેત્રે નવા પરિવર્તન આવ્યા. આયાત નિકાસ સરળ બની. ગુજરાતના કપાસ અને મરચાં, તલ એ ચીનના બજારમાં વેચાવા લાગ્યા. વૈશ્વિકીકરણની અસરથી મોંઘા બીટી બિયારણો આવ્યા. ખેતી ખર્ચાળ બની ગઈ. કપાસ અને મકાઈનું ઉત્પાદન વધ્યું. ખેત પેદાશના આકાર, પ્રકાર, સ્વરૂપ અને સ્વાદ બદલાયા. તે માટે પેટન્ટ રજિસ્ટરની જરૂર ઊભી થઈ અને પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે આપણે ચોથા ચેપ્ટર ઉપર જવાનું છે.